હેલો એવરીવન, મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપનું એક વખત સ્વાગત છે આજના આપણા લેક્ચરમાં, જેના સબ્જેક્ટનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. ચેપ્ટર નંબર 1ની અંદર આપણે આજે આગળ ડિસ્કશન કરવાનું છે. અમુક સ્પેસિફિક વ્યાખ્યાઓ જે તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય જીટીયુ એક્ઝામની અંદર પણ, અને પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ અને એઝ અ એન્જિનિયર તમને ખબર હોવી જોઈએ એવી અમુક ડેફિનેશન, અમુક વ્યાખ્યાનો આજે આપણે ખ્યાલ મેળવીશું. ટોપિક નંબર 1.5 પ્રોડક્ટિવિટીનો ખ્યાલ અને પ્રોડક્ટિવિટી વધારવાની રીતો વિશે આજે આપણે ડિસ્કસ કરવાનું છે. ઓકે, આમ આપણે જોવા જઈએ પ્રોડક્ટિવિટી જે વર્ડ છે, બરાબર છે, અથવા તો આપણે કહી શકીએ કે પ્રોડક્શન જે વર્ડ છે એના વિશે જો આપણે ડિસ્કસ કરીએ અથવા કંઈક લખવા બેસીએ તો 2,000 થી 3,000 પેજની બુક પણ મારા ખ્યાલથી ઓછી પડશે પ્રોડક્શનને સમજાવવા માટે. ઓકે, તો એટલું બધું તો આપણે લખી નથી શકવાના અને તૈયાર નથી કરી શકવાના. તેના માટે એક જે પ્રોપર ડેફિનેશન છે એ આપણે યાદ રાખીશું કે જેનાથી પ્રોડક્શન, પ્રોડક્ટિવિટી અને જે પ્રોડક્શન રિલેટેડ જે વસ્તુ છે એના વિશેનો બેઝિક કન્સેપ્ટ તમને સમજ પડી જાય. તેમાં પહેલી ડેફિનેશન જોવાની છે આજે, પ્રોડક્શનની વ્યાખ્યા. ડેફિનેશન ઓફ પ્રોડક્શન. તમે પ્રોડક્શન કોને કહી શકો? તમને થશે સર વસ્તુ બનાવી, દેટ મીન્સ પ્રોડક્શન કરવું, બરાબર છે. તેવા તો તમે ઘણા બધા કન્સેપ્ટ સમજાવી શકો, પણ જ્યારે વ્યાખ્યાની વાત આવે, ડેફિનેશનની વાત આવે ત્યારે ચોક્કસ હોવી જોઈએ, વર્ડ ટુ વર્ડ, સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ હોવી જોઈએ. એમાં તમે ગપ્પાબાજી કરો તો ચાલશે નહીં. તો નોટ ડાઉન કરો, ક્લાસ નોટ લઈને બેસો, સાથે બોલપેન અને જે આજે ડેફિનેશન અહીંથી તમને આપવામાં આવે છે એને સમજીને એને લખવાની છે, નોટ ડાઉન કરવાની છે. તો પ્રોડક્શન કાચા માલનું ચોક્કસ ગુણવત્તાવાળી અને નિયત જથ્થામાં ઉપયોગી માલ સામાનમાં રૂપાંતરણ કરવાની પ્રવૃત્તિને પ્રોડક્શન કહે છે. કાચો માલ એટલે કે રો મટીરિયલ, કાચી ધાતુ, કાચો માલ, રો મટીરિયલ, એને ચોક્કસ ગુણવત્તા એટલે કે સ્પેસિફિક ક્વોલિટી અને નિયત જથ્થામાં ઉપયોગી, નિયત જથ્થો એટલે સ્પેસિફિક ક્વોન્ટિટી. એટલે જોજો વર્ડ સાંભળજો, રો મટીરિયલ લેવાનું, સ્પેસિફિક ક્વોન્ટિટી નક્કી કરવાની, એની અંદર સ્પેસિફિક ક્વોલિટી હોવી જોઈએ, અને ત્યાર પછી જે તમે વસ્તુ બનાવશો જેને કહેવાશે ફિનિશ પ્રોડક્ટ. ફિનિશ પ્રોડક્ટ મતલબ ફાઇનલી બનીને તૈયાર થઈ ગઈ છે, જેને તમે ઉપયોગી માલ સામાન કહી શકો છો કે જેનો લોકો, પબ્લિક, કસ્ટમર ઉપયોગ કરશે. તો કાચા માલને ઉપયોગી વસ્તુમાં રૂપાંતરણ કરવાની જે ક્રિયા છે, જે પ્રવૃત્તિ છે, એને પ્રોડક્શન કહેવામાં આવે છે. પણ બે વસ્તુ અંદર ખાસ આવી જોઈએ, ચોક્કસ ગુણવત્તા અને નિયત જથ્થો. ફરી પાછા એકવાર, કાચા માલનું ચોક્કસ ગુણવત્તાવાળી અને નિયત જથ્થામાં ઉપયોગી એવા માલ સામાનમાં રૂપાંતરણ કરવાની પ્રવૃત્તિને આપણે પ્રોડક્શન કહીએ છીએ. ક્લિયર? અમુક એક્ઝામ્પલ આપ્યા છે એ જોશું. જેમ કે કપાસનું સ્પિનિંગ, વિવિંગ, ડાઇંગ, પ્રિન્ટિંગ, બ્લીચિંગ કરીને કાપડમાં રૂપાંતરણ અથવા ઉત્પાદન કરવું. તમારી પાસે જે કલરફુલ કાપડ આવે છે, રંગીન કાપડ આવે છે, તો એ રંગીન કાપડ છે ને એ ફિનિશ પ્રોડક્ટ છે. તમે સીધું સીવડાવશો ને એના શર્ટ પેન્ટ પહેરી લેશો, પણ એ કાપડ તૈયાર કેવી રીતે થયું? તો કે એની જે કાચી ધાતુ છે કાપડ તૈયાર થવાની, એ કઈ છે? તો કે કપાસ. ખેતરમાં ઉગે, પછી એનું કલેક્શન થાય, પછી એનું સ્પિનિંગ થાય, એમાંથી દોરા છૂટા પડે, દોરા છૂટા પડીને એનું વિવિંગ થાય, વિવિંગ થઈને એટલે શું થાય? તો કે લૂમ્સ મશીનની અંદર દોરા ભેગા થઈને એક એક દોરા ભેગા થઈને
વિવિંગ થઈને શું બને, એનું કાપડ બને. કાપડની ઉપર ડાઇંગ એટલે કે બેઝિક કલર ચડે. ત્યાર પછી એની ઉપર પ્રિન્ટિંગ થાય એટલે કે ડિઝાઇનો છપાય. ત્યાર પછી બ્લીચિંગ એટલે ફરી પાછું એને સાફ કરીને એની ઉપર કલરનું ડેવલપમેન્ટ થાય. અને છેલ્લે કાપડ તૈયાર થઈને આપણી પાસે આવે છે. તો આપણા કામની વસ્તુ શું હતી? તો કે કાપડ. અને રો મટીરિયલ શું હતું? કાચી ધાતુ, તો કે કપાસ. વચ્ચે જે કંઈ પણ પ્રોસેસ થઈ, સ્પિનિંગ, વિવિંગ, ડાઇંગ, પ્રિન્ટિંગ, બ્લીચિંગ, એ દરેકે દરેક કઈ હશે? તો કે ભાઈ પ્રોડક્શનની પ્રવૃત્તિ હશે. તો આ રીતના તમે પ્રોડક્શનની જે વ્યાખ્યા છે એ ઉદાહરણ સાથે, એક્ઝામ્પલ સાથે સમજાવી શકો છો. તો નોટ ડાઉન કરી લેજો ખાસ, ડેફિનેશન ઓફ ધી પ્રોડક્શન, પ્રોડક્શનની વ્યાખ્યા. તો નેક્સ્ટ આગળ વધવાનું છે. જીટીયુમાં પૂછાયું છે, તમે જોઈ શકો છો અહીંયા. પ્રોડક્શન સિસ્ટમની વ્યાખ્યા. હવે જો વર ખાસ જોજો, ઉપર હતી પ્રોડક્શનની વ્યાખ્યા અહીંયા, અને ત્યાં નીચે છે 2 નંબર પર છે પ્રોડક્શન સિસ્ટમની વ્યાખ્યા. તો પ્રોડક્શન સિસ્ટમની અંદર કઈ કઈ વસ્તુ આવશે? માનવ, મશીન અને મટીરિયલની સહાયથી ચોક્કસ ગુણવત્તા અને નિયત જથ્થામાં ઉપયોગી માલ સામાનનું ઉત્પાદન કરતી પદ્ધતિને પ્રોડક્શન સિસ્ટમ કહેવામાં આવે છે. 3 એમ યાદ રાખવાના. કેટલા એમ? 3 એમ યાદ રાખીશું. માનવ, મશીન અને મટીરિયલ. આ 3 વસ્તુ યાદ રાખો. 3 એમ. પહેલો એમ ફોર માનવ, બીજો મશીન અને ત્રીજો મટીરિયલની સહાયથી ચોક્કસ ગુણવત્તા અને નિયત જથ્થામાં ઉપયોગી માલ સામાનનું ઉત્પાદન કરવાની પદ્ધતિને પ્રોડક્શન સિસ્ટમ કહેવાય છે. તમારે એક ચોક્કસ ગુણવત્તાવાળું અને નિયત જથ્થામાં રો મટીરિયલ અથવા તો ફિનિશ પ્રોડક્ટ મેળવવી છે. ઓકે, તો એ ફિનિશ પ્રોડક્ટ મેળવવા માટે તમે જે પણ વસ્તુ વાપરો છો એની અંદર માનવ હશે, મશીન હશે અને મટીરિયલ હશે. તો એની જે બનેલી સિસ્ટમ છે એને શું કહેવામાં આવે છે? પ્રોડક્શન સિસ્ટમ કહેવામાં આવે છે. તો આ પણ તમારે વ્યાખ્યા નોટ ડાઉન કરવાની છે ક્લાસ નોટમાં. ફોટો હું તમને મોકલી આપીશ. ફોટા સાથે સાથે લેક્ચર જોયા પછી તમારે એમાં એની ડેફિનેશન ક્લાસ નોટની અંદર નોટ ડાઉન કરવાની છે. ચલો આગળ વધીએ. 2 ડેફિનેશન થઈ ગઈ છે. આગળ ઉત્પાદકતા, દેટ મીન્સ પ્રોડક્ટિવિટીની વ્યાખ્યા. ચાલો, પ્રોડક્ટિવિટી કોને કહેવાય? તો થોડીક કામ લાગે અને પેપર જ્યારે હાર્ડ નીકળે ત્યારે પૂછાઈ શકે એવી ડેફિનેશન જે છે પ્રોડક્ટિવિટીની, મતલબ ઉત્પાદકતા. પ્રોડક્શન સિસ્ટમની લાક્ષણિકતાને ઉત્પાદકતા કે પ્રોડક્ટિવિટી કહે છે. જોજો, ઉપર જે આપણે પ્રોડક્શન સિસ્ટમની જે વ્યાખ્યા જોઈ ને, તો એ પ્રોડક્શન સિસ્ટમની જે લાક્ષણિકતા, મતલબ એની જે ક્વોલિટી, જે કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ છીએ, તો એને આપણે પ્રોડક્ટિવિટી કહી શકીએ છીએ. ગણિતની રીતે ઉત્પાદકતા એ આઉટપુટ અને ઇનપુટનો ગુણોત્તર છે. બહુ મસ્ત વસ્તુ કીધી છે અહીંયા. સીધી ગણિતીય ડેફિનેશન છે કે ભાઈ આઉટપુટ ડિવાઈડ બાય ઇનપુટ, ભાગાકાર. આઉટપુટ ભાગ્યા ઇનપુટ કરો એટલે સીધી તમને પ્રોડક્ટિવિટી મળી જાય દરેકે દરેક વસ્તુની. ફોર એક્ઝામ્પલ, તમે એક્ઝામ આપો છો, તમે જીટીયુમાં ડિપ્લોમાની અંદર સ્ટડી કરો છો, તમારી પ્રોડક્ટિવિટી કેટલી? તો તમે 6 સેમેસ્ટર અથવા તો 1 સેમેસ્ટરમાં તમે 6 મહિના ભણ્યા, લેક્ચર, લેબ, મીડ, આ તે બધી એક્ઝામો આપી, એટલે તમે ઇનપુટ એટલે કે બધી મહેનત કરી, તૈયારી કરી. ઓકે, સીધું આઉટપુટ તમને ક્યારે મળશે? જ્યારે જીટીયુનું રિઝલ્ટ આવશે ત્યારે. તો જીટીયુનું રિઝલ્ટ આવ્યું તે આઉટપુટ ડિવાઈડ બાય તમે જે મહેનત કરી છે ઇનપુટ, આ બેનો ભાગાકાર કરો એટલે સીધું તમને તમારી પ્રોડક્ટિવિટી એટલે કે તમારી ગુણવત્તા વિશે સમજ પડી જશે. ઓકે, એ જ રીતના આપણે ઘણા બધા મશીનો અથવા તો ઘણી બધી વસ્તુની પ્રોડક્ટિવિટી જોઈ શકીએ છીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ, બીજું એક એક્ઝામ્પલ લઈએ. તમારી જે બાઇક છે તે, તમારી બાઇકની પ્રોડક્ટિવિટી આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? બાઇકની પ્રોડક્ટિવિટી તો કે ભાઈ તમે 1 લીટર પેટ્રોલ પુરાવ્યું એટલે ઇનપુટમાં તમે 1 લીટર પેટ્રોલ પુરાવ્યું, આઉટપુટ એટલે એની જે એવરેજ જે માઇલેજ આવી તે, તો માઇલેજ ભાગ્યા પેટ્રોલ 1 લીટર,
એ કરશો તો તમને તમારી બાઇકની પ્રોડક્ટિવિટી મળી જશે. ક્લિયર? તો આ રીતના આપણે દરેક વસ્તુની પ્રોડક્ટિવિટી ડિફાઇન કરી શકીએ છીએ. ચલો આગળ શું કહે છે અંદર? ઉત્પાદિત પ્રોડક્ટ કે સેવાની કિંમત ભાગ્યા પ્રોડક્ટ કે સેવાના ઉત્પાદનમાં વપરાયેલી ઇનપુટની કિંમત. ચલો પાછું એ જ કીધું ને તમને. ઉત્પાદિત પ્રોડક્ટ કે સેવાની કિંમત, તમે જે વસ્તુ બનાવો છો અથવા તમે જે સર્વિસ પ્રોવાઈડ કરો છો એની કિંમત એટલે કે આઉટપુટ ભાગ્યા એ સેવા કે ઉત્પાદન કરવા માટે વપરાયેલા ઇનપુટની કિંમત એટલે કે વસ્તુ જે બનીને આવી છે એનો ખર્ચો ભાગ્યા વસ્તુ બનાવવામાં જે ખર્ચો થાય છે એ ખર્ચો. આઉટપુટની કિંમત ડિવાઈડ બાય ઇનપુટની કિંમત. એના પરથી પણ તમે પ્રોડક્ટિવિટી ડિફાઇન કરી શકો છો, સમજાવી શકો છો. ક્લિયર? આપેલા ઇનપુટમાંથી પ્રાપ્ત કરવામાં આવેલા આઉટપુટના પ્રમાણના માપને આપણે પ્રોડક્ટિવિટી પરિભાષા વપરાય છે. સિમ્પલ એવું કહે છે. દેખો જેટલું વાંચશો એટલા કન્ફ્યુઝ થશો. સીધું યાદ રાખવાનું, આઉટપુટ ભાગ્યા ઇનપુટ એટલે એને કહેવામાં આવે પ્રોડક્ટિવિટી. કેટલીક પ્રોડક્ટ બનાવી કે કેટલી સંખ્યામાં બનાવી એને આપણે આઉટપુટ કહીએ છીએ. અને આ પ્રોડક્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા વિવિધ રિસોર્સિસને આપણે ઇનપુટ કહીએ છીએ. ફિનિશ પ્રોડક્ટ હોય એને આપણે આઉટપુટ કહીએ. એની ઉપર જે બી પ્રોસેસ જે બી ખર્ચો કરીએ એને આપણે ઇનપુટ કહીએ છીએ. ઓકે, જો ડાયાગ્રામ આપ્યો છે. શું કહે છે ડાયાગ્રામની અંદર? ધ્યાન આપજો. અને ડાયાગ્રામ તમારે ડ્રો બી કરવાનો છે. પ્રોડક્શન રિસોર્સિસ, મેન, મશીન, મટીરિયલ, જમીન, બિલ્ડિંગ, આ બધું થઈ ગયું તમારું ઇનપુટ. શું થઈ ગયું? આ ઇનપુટ. બરાબર. આપણા જે પ્રોડક્શનની પાછળ જે માણસ વપરાય તે ઓપરેટર, એન્જિનિયર, મેનેજર, ઓકે, એનો ખર્ચો. મશીન ચાલે એનો ખર્ચો, મશીનનો પોતાનો ખર્ચો. મટીરિયલ લાવવાનો ખર્ચો, રો મટીરિયલ. જમીન, બિલ્ડિંગ જે તમે બાંધકામ કર્યું છે એનો ખર્ચો બધું આવશે ઇનપુટમાં. બરાબર. એની ઉપર આપણે વિવિધ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયાઓ કરીશું, અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરીશું. આટલું બધું થયા પછી સીધું તમને શું મળશે? આઉટપુટ, જેની અંદર આવે છે પ્રોડક્ટ્સ અથવા સર્વિસ. એવું નથી કે ઉત્પાદન એટલે દરેક વસ્તુ બનાવી. આજે ટેલિકોમ્યુનિકેશન છે, કેબલ છે, ટ્રાન્સપોર્ટેશન છે, એજ્યુકેશન છે, એ બધી સર્વિસીસ છે. તો એ પણ તમારી એક જાતની પ્રોડક્ટ જ છે. એ પણ આપણે વેચીને એમાંથી પૈસા કમાઈ શકીએ છીએ. ક્લિયર? તો ઇનપુટ અને આઉટપુટ, તો આનો અને આનો ભાગાકાર કરો એટલે તમને પ્રોડક્ટિવિટી કેટલી છે વસ્તુની ખબર પડી જશે. ચાલો ફરી પાછો એક ડાયાગ્રામ છે. શું કહે છે? પ્રોડક્શન રિસોર્સિસ દ્વારા પ્રોડક્ટ અને સર્વિસીસનું નિર્માણ. તમે જે પ્રોડક્ટ બનાવો છો, તમે જે સર્વિસ આપો છો એનું નિર્માણ કેવી રીતના થાય છે એનો ડાયાગ્રામ. શું કહે છે ડાયાગ્રામમાં? તો અહીંથી શરૂ કરવાનું તમારો ડાયાગ્રામ. પ્રોડક્શન રિસોર્સિસ, તમારી પાસે વસ્તુ બનાવવા માટેના કયા રિસોર્સિસ છે તે. તમારી પાસે જમીન છે, હા છે. જમીન ઉપર તમે બિલ્ડિંગ બનાવ્યું છે, હા, એટલે કે તમારી ફેક્ટરીનું બિલ્ડિંગ છે, હા. એમાં કામ કરવા માટેના માણસ, મેન પાવર છે, ઓકે છે. માણસ કામ કરશે, મશીનો છે બધા, ઓકે, મશીનો પણ છે. અને આ બધું કરવા માટે, વસ્તુ બનાવવા માટેનું જે રો મટીરિયલ, કાચો માલ, એ પણ તમારી પાસે છે, તો કે આ છે. તો આ દરેકે દરેક વસ્તુને કમ્બાઈન કરો એટલે કે ભેગી કરો. ભેગી થશે એટલે જે આખી પ્રોસેસ થશે એને આપણે શું કહીએ છીએ? તો કે એને પ્રોડક્શન પ્રોસેસ કહીએ છીએ. અને જે પ્રોડક્શન પ્રોસેસ પતશે એટલે તમને ગુડ્સ એટલે કે કાં તો સામાન મળશે અથવા તો કોઈક પ્રકારની સર્વિસ મળશે. સમજી ગયા? તો આટલી વસ્તુ કમ્બાઈન કરો પ્રોડક્શનના રિસોર્સિસને, મેન, મશીન, મટીરિયલ અને મની, અને એના ઉપર તમે પ્રોડક્શન પ્રોસેસ કરો એટલે પ્રોસેસની અંતે એન્ડિંગમાં તમને કોઈક પ્રકારની સર્વિસ મળશે અથવા તો કોઈક પ્રકારનો સામાન તૈયાર મળશે. ક્લિયર? તો એઝ અ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર તમને આ દરેકે દરેક વસ્તુની જે પ્રોપર ડેફિનેશન છે ખબર હોવી જોઈએ. તો જ તમે કંપનીની અંદર જે રિસોર્સિસ છે, મેન, મટીરિયલ, મશીન, મેથડ અને મની, આ 5 એમને યુઝ કરીને આપણો જે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો જે કન્સેપ્ટ છે, શું કન્સેપ્ટ છે આપણો? તો કે પ્રોડક્શનનો ખર્ચો ઘટાડવો અને પ્રોડક્ટની ગુણવત્તા વધારવી. એ કન્સેપ્ટને તમે ફૂલફિલ કરી શકશો
અને એક સારા એન્જિનિયર તરીકે માર્કેટમાં, ઇન્ડસ્ટ્રીમાં, ફિલ્ડમાં તમારું નામ બનાવી શકશો. ઓકે, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. યુટ્યુબ પર તમને લેક્ચર અવેલેબલ છે, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી ડેલી અપડેટ તમને મળતું રહે અને ક્યાંય પણ તમે બેઠા બેઠા કોઈ પણ જગ્યાએ તમે એને ઓનલાઈન જોઈ શકો. એના માટે પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો એન્ડ થેન્ક યુ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.